હે ક્રિએટર્સ, ચાલો આ મંથના રાઉન્ડઅપમાં એકવાર ડૂબકી લગાવીએ. વી હિયર યોર ફીડબેક અને યુટ્યુબ સ્ટુડિયોમાં કમ્યુનિટી મોડરેશન સેટિંગ હવે વધુ ઇઝી અને ઇન્ટ્યુટિવ બનાવ્યા છે. ડેસ્કટોપ પર કમેન્ટ્સ માટે, કન્ટેન્ટ કંટ્રોલ્સ અને ચેટ મોડરેશન માટે યુઝર મેનેજમેન્ટ હવે કમ્યુનિટી મોડરેશન હેઠળ બે ક્લિયર વિભાગોમાં ગોઠવાયા છે. સાથે સાથે જ હવે તમે યુટ્યુબ સ્ટુડિયો મોબાઈલમાં પણ કન્ટેન્ટ કંટ્રોલ એક્સેસ કરી શકો છો અને વી આર બ્રિંગિંગ મોર ચેનલ્સ વાઇડ મોડરેશન પાવર સીધી તમારા ફોનમાં. પ્રોડક્ટ ટેગિંગ પણ અપડેટ થયું છે. હવે તમે પ્રોડક્ટ ગ્રુપ્સમાં મલ્ટિપલ પ્રોડક્ટ્સ ટેગ કરી શકો છો. એક જ પ્રોડક્ટ ટેગમાંથી હવે વિવિધ કલર્સ અથવા સાઇઝીસ જેવી મલ્ટિપલ વેરિએશન શો થઈ શકે છે. ગ્રુપ પ્રોડક્ટ્સ ટેગ કરવાથી વ્યુઅર્સને વધારે ઓપ્શન મળે છે અને કોઈ પ્રોડક્ટ આઉટ ઓફ સ્ટોક હોય તો પણ તેની ઇફેક્ટ ઓછી પડે છે. વી હોપ કે આ અપડેટ તમારા વ્યુઅર્સ માટે રાઇટ પ્રોડક્ટ પસંદ કરવું અને તમને શેર કરવું બોથ વધુ ઇઝી બનાવશે. યુટ્યુબ સ્ટુડિયોમાં કમેન્ટ્સ પર પણ મોર કંટ્રોલ્સ આપી રહ્યા છીએ. ઇમ્પોર્ટન્ટ કન્વર્ઝેશન્સ તમે તરત જોઈ શકો એ માટે કમેન્ટ્સ વ્યૂ હવે મોસ્ટ રિલેવન્ટ પણ ડિફોલ્ટ થાય છે. રિપ્લાય સ્ટેટસ ફિલ્ટરને પણ અપગ્રેડ કર્યો છે જેથી મલ્ટિપલ ઓપ્શન સિલેક્ટ કરી શકો અને ન્યૂ રિપ્લાય ટેગ કરવું ઇવન ઇઝીયર બની ગયું છે. મોબાઈલ પર તો તમે તમારા ફેવરેટ ડિફોલ્ટ કમેન્ટ ફિલ્ટર્સ સેવ પણ કરી શકો છો. તમારા ફીડબેક પર આધારિત વિડીયો પ્લેયરના ટોપ રાઇટ કોર્નરમાં એક નવું હાઇડ એન્ડ સ્ક્રીન બટન એડ કર્યું છે. હવે વ્યુઅર્સ વિડીયો જોતી વખતે હાઈ એન્ડ સ્ક્રીન હાઇડ કરી શકે અને પછી જરૂર પડે તો શો બટનથી ફરી જોઈ પણ શકે. એક વધુ બદલાવ, વ્યુઅર્સ જ્યારે વિડીયો વોટરમાર્ક પર હોવર કરે ત્યારે જે સબસ્ક્રાઇબ બટન દેખાતું હતું તે હવે રિમૂવ કરવામાં આવ્યું છે. પરંતુ પ્લેયર નીચેનું સબસ્ક્રાઇબ બટન યથાવત રહેશે અને વોટરમાર્ક પણ દેખાતો રહેશે. આ બધાથી વ્યુઅર્સ માટે ડિસ્ટ્રેક્શન ઓછી થાય તેવી આશા છે. આ મંથના અપડેટ માટે આટલું જ. સો સી યુ ઇન નેક્સ્ટ રાઉન્ડઅપ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ